દિન વિશેષની વાત કરીએ મિત્રો, દરેક રાશિને પોતાના અલગ અલગ સ્વભાવ હોય છે એક સમંદર થયું એટલે શું જુદા છે મુસાફર જહાજે જહાજે। તો મિત્રો જે દરેક રાશિના જે સ્વભાવની વાત કરીએ તો વૃશ્ચિક રાશિની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે વૃશ્ચિક રાશિને જોયા પછી આપણને ખબર પડે વૃશ્ચિકનો અર્થ જ વીંછી થાય, જે ડંખથી પણ અને મોઢાથી પણ બંને જગ્યાએથી કામ કરે છે એ છે વીંછી। મોટા ભાગે આપણને એ ખેતરોમાં અને એવી જગ્યાએ જોવા મળે, એનું જે ભોજન છે ને એ માટી એવું કહેવાય। તો હવે નક્ષત્રના બળ પ્રમાણે જે આપણા 27 નક્ષત્ર છે, 27 નક્ષત્રની અંદર મધ્યના જે 3 નક્ષત્ર છે 9 ચરણ વાળા, એમાં વિશાખા નક્ષત્રનું 1 ચરણ છે, અનુરાધા નક્ષત્રના 4 ચરણ છે અને પછી જ્યેષ્ઠા નક્ષત્રના 4 ચરણ છે। તો આ તમારે જે આપણે નક્ષત્ર મંડળમાં 27 નક્ષત્રમાં જે મધ્યનું ઝુમખું જે છે નક્ષત્ર મંડળનું અને એનાથી જે રાશિ બને છે એ રાશિ છે વૃશ્ચિક। તો એનો જે તમે આકાર જોશો આકાશ મંડળની અંદર વૃશ્ચિક રાશિમાં તો એ વીંછીના આકાર જેવો દેખાશે, એટલે કદાચ એને આપણે વૃશ્ચિક રાશિ કહીએ છીએ। આપણા પૂર્વાચાર્યોએ વૃશ્ચિક રાશિ કીધી છે, સામાન્ય અંગ્રેજીમાં એને સ્કોર્પિયો કહેવામાં આવે છે। તો વૃશ્ચિક રાશિના સ્વભાવને શું એના સિમ્બોલ પ્રમાણે આપણે ઓળખી શકીએ, અથવા તો વૃશ્ચિક રાશિવાળા જાતકો કેવા કામ કરે, કેવા કામ કરવાથી એને લાભ થાય એ પણ આપણે જાણી શકીએ, અથવા તો કઈ રીતે એને નુકસાની ભોગવે છે અને ઓળખવા માટે તમારે કયા કયા ચિહ્નો એના જોવા પડે એ વાત કરી શકીએ, અથવા તો શાંતિ હોય ચાહે અશાંતિ હોય તો વૃશ્ચિક રાશિવાળા જાતકોના ભવિષ્ય કેવા રહેશે એની આજે નાનકડી વાતો મિત્રો, ટૂંકો ગાળો હોય પણ છતાં જયારે મોટું કામ કરવાનું હોય ત્યારે કરી શકાય છે। એ વૃશ્ચિક રાશિના જાતકોને આપણે પહેલા ઓળખવા પ્રયત્ન કરીએ। તો સામાન્ય રીતે જળ તત્વની આ રાશિ છે વૃશ્ચિક રાશિ, સ્વામી એનો મંગળ છે અને આમ ચર સ્થિર અને દ્વિસ્વભાવની અંદર વૃશ્ચિક રાશિ સ્થિર રાશિ છે। આ થઈ એની ઓળખાણ। હવે એના પ્રમાણે આપણે વૃશ્ચિક રાશિવાળા જાતકોના સ્વભાવની જો વાત કરીએ આપણે તો મોટા ભાગે એ પરિવાર પ્રેમી તમને જોવા મળશે। એનો મતલબ પરિવાર પ્રત્યે પ્રીતિ રાખવાવાળા, પરિવાર માટે કસાઈ છૂટવાવાળા અને સંવેદનશીલ વૃશ્ચિક રાશિવાળા જાતકો આપણને જોવા મળે છે। એના કારણે મોટા ભાગે એનો સ્વભાવ શાંત તમને જોવા મળશે। પણ પાછું હું તમને કહું કે બગડે તો પાછા બાપનાય નહીં, સુધરે તો આપના ને બગડે તો બાપના, એવું એ વૃશ્ચિક રાશિવાળા માટે કહેવાય છે કે જો એક વખત એ બગડે, કોઈ પણ વ્યક્તિના ખોટા થોટ, ખોટા વિચારો એના મગજની અંદર આવી જાય પછી જ્યાં એ એટલે અશાંતિ ભોગવે કે જ્યાં સુધી એનું કામ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એને વળગી રહે। તો આ પણ એક વૃશ્ચિક રાશિનો સ્વભાવ છે। બીજું, એનો વિલ પાવર બહુ તમને સ્ટ્રોંગ જોવા મળશે। જે કામ કરવાનું હોય એમાં પાવરની જરૂર છે, વિલ પાવર જે છે, જે કહેવાય કે આત્મબળ જે છે એ તમને બહુ સ્ટ્રોંગ જોવા મળશે। અને એના કારણે જો એ વફાદારી નિભાવે એક વખત તો પ્રાણ આપી દે, એક વખત જો એ વફાદારી નિભાવે તો એ પ્રાણ આપી દે, પણ બગડે ને તો પાછું જ્યાં મૂળિયા કાઢી નાખે, જેને કે ધનોત્પોત કરી નાખે, કારણ કે સ્વભાવની એક લાક્ષણિકતા છે મિત્રો। તો આ વસ્તુ આપણને જોવા મળે છે। બીજું તમને કહું, બીજા જે કામ કરે ને એના કરતા વૃશ્ચિક રાશિવાળા જાતકોને કામ કરવાની પદ્ધતિ થોડી અલગ હોય છે। કારણ કે એકાંત પ્રિય મોટા ભાગે તમે જુઓ તો એકાંતમાં બેઠા હોય કામ કરતા હોય, પણ બધાની વચ્ચે બેસીને જયારે એને કામ કરવાનું હોય ત્યાર પછી બધામાં ખીલી ઉઠે। તો એનો મતલબ કે વૃશ્ચિક રાશિવાળાની જાતે આ બેવડી તમને પેલી જોવા મળે, મોટા ભાગે એકાંત પસંદ કરે છે, એકલા બેસીને કામ કરવાનું પસંદ કરે, એકલા બેસીને વાંચવાનું પસંદ કરે, એકલા બેસીને કોઈ સંશોધન કરવાનું પસંદ કરે। તો આ તમને વૃશ્ચિક રાશિમાં જોવા મળશે। સાથે સાથે તમને કહું કે એ આમ બોલે ઓછું પણ મિત્રની અંદર બહુ ખીલી ઉઠે પાછા। તો આ એક વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વભાવ। હા, મિત્રો એના બહુ આમ તો ઓછા હોય છે સ્વભાવગત લક્ષણો પ્રમાણે જોવા જઈએ તો, પણ જે મિત્રો એના થાય છે ને એ લાંબા સમય સુધીની એની મૈત્રીને જાળવી રાખે છે અને મિત્રો માટે એમ કે તન મન ધની ઓવારી દે છે। કારણ કે એનો સ્વભાવ એવો છે કે એક વખત કોઈની સાથે બંધાય છે પછી એ મોટા ભાગે હંમેશા એને વફાદાર રહેવા માટે પ્રયત્ન કરે છે। અને માટે વૃશ્ચિક રાશિવાળાના જે મિત્રો તૈયાર થાય છે એ લાંબા સમય સુધી એને સારી સુખાકારીની પ્રાપ્તિ કરાવે છે અથવા એના દ્વારા સારા ફળની એ પોતે પ્રાપ્ત કરી છે। હા, સાથે સાથે આવા લોકોને તમને આળસુ તમને જોવા નહીં મળે। મોટા ભાગે કઈ ને કઈ કામ કરતા જ રહેતા હોય, ઘેર બેઠા હોય તો કામ કરતા હોય, ઓફિસમાં કામ કરતા હોય, નોકરીમાં કામ કરતા હોય, ધંધામાં કામ કરતા, કશું જ ના હોય તો કંઈક ને કંઈક નવું શોધી લે કામકાજ। એનો મતલબ કે એનામાં આ ક્રિએટિવિટી જે છે એ વૃશ્ચિક રાશિવાળા જાતકોને જોવા મળે છે। અને બીજું, લાંબા સમય સુધી કામ કરવાના હોય, 6 કલાકમાં કંટાળી ગયા, 8 કલાકમાં કંટાળી ગયા, આજ તો બહુ કામ કર્યું, એવું મોટા ભાગે તમને વૃશ્ચિક રાશિના જાતકોને સાંભળવા ઓછું મળશે, કારણ કે એની ક્રિએટિવિટી એટલી બધી હોય છે અને એના કારણે આ લોકો આળસુ નથી હોતા। તો મુખ્ય વસ્તુ આ છે। બીજી વસ્તુ તમને કહું કે આમ વૈભવવાળું જીવન એમને ગમે, પૈસા ના બચાવી શકે। એક વસ્તુ ધ્યાનમાં કહો, જેને વૃશ્ચિક રાશિ છે એને ખબર છે, જે ન અને ય અક્ષર છે, ન અને ય અક્ષર, તો એ પૈસા ના બચાવી શકે।
પણ જરૂર પડે એને પૈસા પાછા મળતા રહે અને સાથે સાથે જે વૈભવ પ્રાપ્ત કરવાના હોય એના માટે જો અથાગ મહેનત કરે, પ્રયત્ન કરે તો સફળતા એને પ્રાપ્ત થતી જોવા મળે છે. એકાંત પ્રિય પોઝિટિવ નેચર હોય એનું, પણ છતાંય શૂન્યમાંથી સર્જન કરવાની વૃશ્ચિક રાશિવાળા જાતકોની તાકાત હોય છે. બીજી વસ્તુ તમને કહું, ભાઈ બહેનો સાથે એને ખૂબ સારું લેણું રહે, કારણ કે હંમેશા આપવાની વાત જ હોય છે, મોટા ભાગે લેવાની વાત એના બહુ ઓછી હોય છે વૃશ્ચિક રાશિવાળા જાતકોને. અને એટલે ભાઈ બહેનો સાથે એને ખૂબ સારી લેણા દેણી રહે છે. સાથે સાથે એ કોઈ પણ ખોટો વ્યવહાર એની સાથે કરે અથવા તો ખોટા વ્યવહારની ખબર પડે કે આ વ્યક્તિ ખોટો છે તો બને ત્યાં સુધી એની સાથે બહુ એ કામ નહીં કરે, કારણ કે એનો નેચર જ એવો છે, એનો સ્વભાવ એવો છે કે ખોટું એને કોઈ દાડો ગમતું નથી. આ વૃશ્ચિક રાશિવાળા જાતકોનો એક સરળ સ્વભાવ છે. અને બીજું તમને કહું કે જળ તત્વની રાશિ છે એટલે મોટાભાગે તમે જો ચામડીના રોગ હોય, લોહી બગાડ હોય, આ બધી વસ્તુઓ એનામાં વધારે જોવા મળશે. તો આ બધી વસ્તુ આપણે સ્વાસ્થ્યની બાબતનો વિચાર કરીએ તો આ બાબતે આપણે જોઈ શકીએ છીએ. બીજું તમને કહું, લાલ રંગ અને ભગવો રંગ આ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે સુગંધવંતો રંગ માનવામાં આવે. એક લાલ રંગ આવે, ભગવો રંગ આવે, આસો લાલ, ઘેરો લાલ જે કંઈ હોય તે, પણ ભગવો રંગ, સફોની રંગ, આ બધા રંગ, આ બે રંગ એના માટે ખૂબ લાભ કરાવડાવે. જ્યાં જ્યાં આ રંગ આવશે, જોજો હનુમાનજી મહારાજને સિંદૂર ચડે અને ગણપતિ બાપાને સિંદૂર ચડે. અને વૃશ્ચિક રાશિનો જે સ્વામી છે ને એ મંગળ છે, અને મંગળ આ ગ્રહ હોવાના કારણે બંને જગ્યાએ સિંદૂરનો ઉપયોગ થાય છે. આપણે સિંદૂર આનંદ એટલે ભગવાન ગણપતિ પણ છે અને હનુમાનજી મહારાજ બે જ સિંદૂર ચડે, મતલબ સિંદૂરીયો રંગ એને બહુ ગમે અને એના કારણે એના માટે એ લાભવંત રંગ બની જાય છે. લાલ રંગે લાલ દેહ લાલી લસે હરુ ધરી લાલ લંગુર વજ્ર દેહ દાનવ દલન જય 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 કપિશુર, ન્યાય લાલ રંગ આવે છે. તો આ લાલ રંગવાળા હંમેશા આ વૃશ્ચિક રાશિના લાલ રંગ વધારે પ્રિય હોય છે, આ રંગ વધારે. પણ સાથે સાથે તમને કહું કે નારંગી રંગ હોય કે પછી વાદળી રંગ અથવા વાયોલેટ કોઈ પણ પ્રકારના રંગ હોય તો એ રંગ પાછું એને નુકસાન કરાવે છે. તો આ ધ્યાનથી એને જોવું પડે. બીજું તમને કહું કે 1નો જેનો અંક હોય, 8નો જેનો અંક હોય, 9નો જેનો અંક હોય અંકશાસ્ત્ર પ્રમાણે, તો આવા અંકવાળા વ્યક્તિઓ એના જીવનમાં પ્રવેશ કરે અને પ્રવેશ કર્યા પછી ખૂબ જ સારા સુખ આપતો હોય છે. અથવા તો આ 3 અંકવાળા વ્યક્તિઓ એના જીવનમાં ખૂબ જ સારો લાભ કરાવડાવે. 1નો અંક, 8નો અંક અને 9નો અંક છે તો ખૂબ જ લાભ કરાવડાવે. પૂજા કરવી હોય તો એમને કોની કરવી જેના કારણે સારો લાભ થાય? તો પહેલા તો ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. શિવની ઉપાસના કરે વૃશ્ચિક રાશિવાળા જાતકો તો એને ખૂબ જ સારી સફળતા મળે. એ ઉપરાંત હનુમાનજી મહારાજની ઉપાસના પણ જો કરે તો એને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. હનુમાન ચાલીસાનો પાઠ કરે અથવા તો કોઈ પણ રીતે પૂજા કરે તો ખૂબ જ સારો લાભ થાય. સાથે સાથે સૂર્ય નમસ્કાર. હવે જો જ્યારે પણ કોઈ માનસિક અશાંતિ કે રોગ દેખાય ને ત્યારે કોઈ પણ બોટલ લઈ લેવાની, પાણી ભરવાનું અને સવારમાં સૂર્યના કિરણમાં એ બોટલને મૂકી દેવાની અને એ પાણી આખો દિવસ તમે સેવન કરે, એ પાણી પોતે પીવે, બીજા પાણીમાં નાખી તો એને અશાંતિ દૂર થઈ જાય અને એને શાંતિની પ્રાપ્તિ થાય અને સાથે સાથે રોગ પણ મટી જાય. ઘણી બધી વસ્તુઓ એવી છે. કયા ક્ષેત્રમાં તમને આ વ્યક્તિઓ તમને જોવા મળશે? તો તૈલી પદાર્થો જ્યાં હોય ત્યાં આવી જગ્યાએ તમને જોવા મળે. સાથે સાથે જમીન હોય, બાંધકામ હોય, વેપાર હોય, કોઈ સેવા સંબંધી, કારણ કે આ ગુરુ સૂર્ય અને ચંદ્રનો પ્રભાવ છે એનામાં, તો એના કારણે સેવા સંબંધી કાર્ય હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, મીડિયા હોય, પત્રકારત હોય, ચિકિત્સક હોય, આ બધા જ આ બધા કામ છે ને એમાં તમને વૃશ્ચિક રાશિવાળા જાતકો વધારે જોવા મળશે. અને બીજું તમને કહું કે એની પત્નીનો એને ખૂબ સારો સહકાર મળે. એના જીવનની અંદર એની પત્ની જે હોય અથવા પત્ની અને પતિ હોય, ખૂબ સારો સહકાર મળે અને આર્થિક ઉપાર્જનની અંદર પણ બંને સાથે મળીને કામ કરતા આપણને મોટાભાગે વૃશ્ચિક રાશિવાળા જાતકો જોવા મળે છે. અને એટલા માટે જ વૃશ્ચિક રાશિવાળા જાતકો જો શરૂઆતમાં નોકરી કરે અને પછી જેમ જેમ એનું કામ આગળ વધતું જાય, શીખતા જાય, પછી ધંધા તરફ વધારે એ ધ્યાન કેળવે અને સારો પૈસો કમાય. મિત્રો, ઘણી બધી વાતો વૃશ્ચિક રાશિવાળા જાતકોને છે, પણ અત્યારે આપણે આટલું સમજીએ, બાકીનો જ્યારે સમય મળશે ત્યારે પાછા આપણે સમજશું. જય ગણેશ.